ગોંડલમાં અત્યારે જે પ્રકારે આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી છે અને તેના વચ્ચે પાટીદાર નેતા આજે ગોંડલ પહોંચ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના ઘરના બહાર આજે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। સાથે ગોંડલના અનેક જગ્યા પર પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો। પાટીદાર નેતાઓ જે સમયે ગોંડલ પહોંચ્યા તે સમયે આ ગણેશ ગોંડલ જયરાસિંહ જાડેજાના મળતિયાઓએ તેમના પર હુમલો કર્યો છે તેવો તેમનો આરોપ છે। શું છે મામલો તે મુદ્દે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાચી। ઇતિહાસનું ક્યાં પુનરાવર્તન થતું હોય છે, ક્યાં પછી ઇતિહાસ નવો લખાતો હોય છે। ગોંડલની રાજનીતિ છે તે લોહિયાળ રાજનીતિ માનવામાં આવી રહી છે અને ગોંડલમાં એક લાંબો સમય આ જયરાસિંહ જાડેજા અને તેમના પરિવારજનો રાજકીય રીતે ત્યાં દબદબો ભોગવી રહ્યા છે, પરંતુ થોડાક સમયથી આ જયરાસિંહ જાડેજા છે તે અને તેમના પુત્રો પર જે પ્રકારે દલિત યુવકને મારવાનો આરોપ, આ જાટ યુવકને મારવાનો આરોપ અને જે પ્રકારે અત્યારે પાટીદાર નેતાઓ જે પ્રકારે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે તેના વચ્ચે આ અલ્પેશ કથિરિયા અને પાટીદાર નેતાઓ આજે ગોંડલ પહોંચ્યા હતા, કેમ કે ગણેશ જાડેજાએ તેઓને પડકાર આપ્યો હતો અને તેઓએ કહ્યું હતું કે પડકાર ઝીલવા માટે અમે આજે ગોંડલ જઈ રહ્યા છે। અને જ્યારે તે ગોંડલ પહોંચ્યા તે સમયે તેમની ગાડી પર હુમલો થયો છે તેવા તેમના આરોપ છે અને તેઓ ત્યાં સુધી કહી રહ્યા છે કે જે લોકો વિરોધ કાળા વાવટા કરી રહ્યા હતા તે ભાડુઆતી માણસો છે। ગણેશ જાડેજાએ તેઓને લાવીને ઊભા રાખ્યા છે। આ ઘટનાને લઈને અલ્પેશ કથિરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। આ લોકશાહીમાં વિરોધ થવો જોઈએ, પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે, રેલીને રોકવાનું, લોકોને મારવાનું, ગાડીઓ પર હુમલો કરવાનો, તો જે ખરેખર ગોંડલ મિર્જાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું છે। ખાસ તમારી ગાડી ઉપર બેફામ રીતે જે છે ઢીકા પાટા મારવામાં આવ્યા તમને મારે કેમ કે એની અહીંયા કામ જ કરે છે, અહીંયા કામ જ ગુંડાગર્દીનું કરે છે, તો એને ભાડુતી માણસો શું કરશે? આ ધંધો કરશે। જલ્પેશભાઈ ગણેશભાઈ એમ કીધું કે માનું દૂધ પીધું હોય તો ગોંડલ આવી, આજ ગોંડલ આવ્યા છો, શું કે માનવ દૂધની સાબિતી આપી અને જ્યારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે, સ્વાભિમાનની ઉપર આંગળી ઉઠશે ત્યારે ચોક્કસ। અલ્પેશભાઈ, ખાસ કરીને પાટીદારોને મુખ્યમંત્રી છે, પાટીદારોના ધારાસભ્ય છે અને રાજકોટમાં તો પાટીદારોના ઓલા સાંસદ સભ્ય છે, આમ છતાં પાટીદારો કેમ ખતરામાં? પાટીદારની વાત નથી ભાઈ, ગોંડલની 18 પ્રજાના આલમની વાત છે, માત્ર કોઈ એક સમાજની વાત નથી। આપ મીડિયા પણ જાણો છો કે ગોંડલમાં કઈ રીતે ચાલે છે, લોકો કઈ રીતે પીડા ભોગવે છે, એ લોકોને મળીને પીડાને સમજે। તમને લાગે છે ગોંડલમાં સરકાર છે તે એક નિષ્ફળ રહી છે, અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ રહી એવું લાગે છે? કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકારથી જે ચાલતું હશે અમારા ધ્યાન ઉપર આવશે, તે સરકારનું ધ્યાન દોરશું। અલ્પેશભાઈ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો થયો છે। હા, તો એ જ તો પરિસ્થિતિ બતાવે છે ને, એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે। જેને હુમલો કર્યો છે પોલીસ એની અટકાયત કરશે કે તો હવે પોલીસને ખબર, પોલીસ કરશે કે નહીં કરે। ઓકે, થેન્ક યુ। જોઈએ હવે જે પ્રકારે આજે ગોંડલમાં ગરમાગરમી છે તે બાદ આવનારા દિવસોમાં તે વધે છે કે યથાવત રહે છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે